હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા મજામાં હશો. તો બેટા આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 6 લિનિયર ઇનઇક્વાલિટી કે જેને આપણે ગુજરાતીમાં સુરેખ અસમતાઓ પણ કહીએ છીએ, ઓકે, તે આપણે પૂરું કર્યું હતું અને આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે બેટા 11th સાયન્સમાં મેથ્સ સબ્જેક્ટમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને ચેપ્ટર નંબર છે બેટા ફર્સ્ટ. ઓકે, હેડિંગ આપી દઈએ તો 11th સાયન્સ, સબ્જેક્ટ ઇઝ મેથ્સ અને ચેપ્ટર આપણે બેટા ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ. નામ છે એનું સેટ્સ, ગુજરાતીમાં કહેવાય ગણ. ઓકે, અને આજનો લેક્ચર છે એ ફર્સ્ટ લેક્ચર છે આ ચેપ્ટરનું, બરાબર છે. ઓકે, તો પહેલાં આપણે બેટા બોર્ડની કન્ટેન્ટ જ ભણવાના છીએ, જે આપણે એનસીઆરટીમાં જે સિલેબસ છે એ મુજબ આપણે ભણશું. અને જ્યારે આપણે એનસીઆરટી એટલે કે બોર્ડની કન્ટેન્ટ જ્યારે પૂરી થઈ જશે ત્યારે હું તમને કહીશ કે હવે અહીંયાથી આપણે જેડબલઈની કન્ટેન્ટ સ્ટાર્ટ થાય છે, બરાબર છે. તો શરૂઆત તો આપણે બેટા બોર્ડના કન્ટેન્ટથી જ કરશું. ઓકે, એનસીઆરટી જે પાઠ્યપુસ્તક છે એમાં જે કન્ટેન્ટ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, તો પહેલો ક્વેશ્ચન આપણને એમ થાય કે ચેપ્ટરનું નામ છે સેટ, તો વોટ ઇઝ સેટ? ગુજરાતીમાં કહું તો ગણ કોને કહેવાય? સ્ટાર્ટિંગમાં બેટા થોડી છે ને એ થિયરીવાળું ચેપ્ટર છે, એટલે સ્ટાર્ટિંગમાં છે ને હું બંને લેંગ્વેજ યુઝ કરીશ, બરાબર છે. પછી જેમ જેમ આપણે આગળ વધતા જશું, જેમ જેમ લેક્ચર 3rd 4th આવશે એમ થોડી થિયરી ઘટતી જશે, એટલે પછી લેંગ્વેજનો પ્રોબ્લેમ નહીં થાય. અત્યારે હું બેટા બંને લેંગ્વેજ યુઝ કરીશ. ઓકે, તો વોટ ઇઝ સેટ એટલે કે ગણ કોને કહેવાય? તો અ કલેક્શન ઓફ વેલ defined object is known as set. Okay, simple beta definition છે. A collection of well defined object is known as set. ગુજરાતીમાં કહું બેટા તો ગુજરાતીમાં શું કહેવાય? તો સુનિશ્ચિત રીતે વ્યાખ્યાયિત હોય તેવી વસ્તુઓના સમૂહને ગણ કહેવાય. ઓકે, સિમ્પલ બેટા છે કે સેટ કોને કહેવાય? તો બેટા વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટ, વેલ ડિફાઇન્ડ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ, કે આપણે બેટા એ જે સેટ છે એ જે ગણ છે એમાં આપણને 110% ખબર હોય કે આની અંદર શું શું આવશે. ઓકે, જો આપણને ખબર હોય તો એવા બેટા જે કલેક્શન છે અથવા એવો જે સમૂહ છે એને શું કહેવાય બેટા? સેટ કહેવાય, બરાબર છે. આપણે એક્ઝામ્પલ જોઈએ, આપણે આઈ થિંક ઘણા બધા આપણે એક્ઝામ્પલ લેશું અને એક્ઝામ્પલ કેવા ટાઈપના હશે કે તમને એક સ્ટેટમેન્ટ આપશે, બરાબર છે, અને સ્ટેટમેન્ટ ઉપરથી તમારે કહેવાનું કે આ જે કલેક્શન છે એ સેટ, આ કલેક્શનને સેટ કહેવાય કે નહીં અથવા ગણ કહેવાય કે નહીં. તો આપણે એક્ઝામ્પલ ઉપરથી સમજીએ. તો ચાલો એક્ઝામ્પલ જોઈએ. સો એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ તો ક્વેશ્ચનનું હેડિંગ આપીએ કે વિચ ઓફ ધ ફોલોવિંગ આર સેટ્સ. ઓકે, ગુજરાતીમાં કેવું એમ કહી શકાય કે નીચે પૈકી કયો સમૂહ ગણ દર્શાવે છે? ઓકે, ક્વેશ્ચનમાં ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ તો ક્વેશ્ચન છે ધ કલેક્શન ઓફ all the months of a year
beginning with the letter J. ઓકે, જો ગુજરાતી મીડિયમવાળાને અહીંયા ફાયદો થશે, થોડું ઘણું ઇંગ્લિશનું ગુજરાતી કરતાં પણ આવડશે. જો ક્વેશ્ચન છે, ધ કલેક્શન ઓફ ઓલ ધ મંથ્સ ઓફ અ યર બિગિનિંગ વિથ ધ લેટર જે. ગુજરાતીમાં કહો તો સમૂહ, કેવો સમૂહ બેટા? તો જે આખું વર્ષ છે એ વર્ષમાં જેટલા મહિનાઓ આવે છે એમાંથી કયા મહિનાનું જે સ્ટાર્ટિંગ છે એ લેટર જે એટલે કે મૂળાક્ષર જેથી થાય છે. તો આપણે જોઈએ તો એક તો આપણે જાન્યુઆરી આવશે, બરાબર છે? તો એક તો જાન્યુઆરીમાં જે આવે છે પહેલો લેટર, ફેબ્રુઆરીમાં ન આવે, માર્ચ, એપ્રિલ, મે, એક તો જૂન આવે તો જૂન, પછી જુલાઈમાં જે આવશે પહેલો લેટર, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઓકે, આખું વર્ષ પૂરું થઈ ગયું, બધા મહિના આવી ગયા. તો જો બધા મહિનામાં બેટા 3 મહિના એવા છે કે જેનું સ્ટાર્ટિંગ છે એ જે લેટરથી થાય છે. તો એનો મતલબ એમ થયો કે આ વેલ ડિફાઇન્ડ કલેક્શન છે. આ કેવું છે બેટા? વેલ ડિફાઇન્ડ કલેક્શન છે. ગુજરાતીમાં કહું તો આ સુનિશ્ચિત રીતે વ્યાખ્યાયિત છે, બરાબર છે? અથવા બેટા સિમ્પલ રીતે કહું ને તમને તો જેમાં બેટા ધારો કે તમને આ સ્ટેટમેન્ટ કીધું હોય અને તમે બેટા આ સ્ટેટમેન્ટથી જે આન્સર લાવો અને તમારો ફ્રેન્ડ આ સ્ટેટમેન્ટ વાંચીને જે આન્સર લાવે, જો બંનેના આન્સર સેમ હોય તો એને સેટ કહેવાય, નહીંતર ન કહેવાય. આ સિમ્પલ સેટ એટલે કોઈ પણ સ્ટેટમેન્ટ છે એ સેટ એટલે કે ગણ છે કે નહીં નક્કી કરવાની બેસ્ટ મેથડ છે, બરાબર છે? તમારે એ જ વિચારવાનું કે જો આ સ્ટેટમેન્ટને વાંચીને હું આન્સર લાવું અને આ સ્ટેટમેન્ટ વાંચીને મારો ફ્રેન્ડ આન્સર લાવે અથવા બીજા કોઈ આન્સર લાવે તો એ જો બંનેના આન્સર મેચ થઈ જતા હોય તો એને સેટ કહેવાય, નહીંતર ન કહેવાય. તો ઓબ્વિયસ છે બેટા કે હું આન્સર આપું અથવા તમે આન્સર આપો તો તમે આ 3 જ વસ્તુ આવશે. 12 મહિનામાં 3 જ મહિના એવા છે કે જેનું સ્ટાર્ટિંગ જે લેટરથી થાય છે. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે આનો આન્સર શું આવશે કે યસ ઇટ ઇઝ અ સેટ. આ ગણ દર્શાવે છે. ઓકે બેટા, ચાલો સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. તો ક્વેશ્ચન છે, ધ કલેક્શન ઓફ 10 મોસ્ટ talented writers of India. ઓકે, રાઇટર્સને ગુજરાતીમાં આપણે કહીએ તો લેખક. મેં કીધું એમ ગુજરાતી મીડિયમવાળાને થોડો ઘણા ફાયદો થઈ જશે કે ઇંગ્લિશનું ગુજરાતી કરતાં આવડી જશે, બરાબર? તો ચાલો પેલા ક્વેશ્ચન વાંચીએ કે ધ કલેક્શન એટલે સમૂહ, ધ કલેક્શન ઓફ 10 મોસ્ટ ટેલેન્ટેડ રાઇટર્સ ઓફ ઇન્ડિયા. ગુજરાતીમાં કહું તો ઇન્ડિયામાં 10 જે સૌથી ટેલેન્ટેડ લેખક છે તેનું તમે એક સમૂહ બનાવો તો એ સમૂહને ગણ કહેવાય, સેટ કહેવાય, એ આપણે કહેવાનું છે. તો અહીંયા તમે વિચારો તો જે તમે બેટા 10 મોસ્ટ ટેલેન્ટેડ રાઇટર્સ જે તમારા મગજમાં હશે, બરાબર છે? તો એવું જરૂરી નથી કે જે તમારો ફ્રેન્ડ છે એના મગજમાં જે 10 ટેલેન્ટેડ રાઇટર્સ હોય, બરાબર છે, એના મગજમાં પણ. ટૂંકમાં બંનેનું જે તમે 10 લેખક એટલે કે 10 રાઇટર્સની લિસ્ટ બનાવો તો બંનેનું લિસ્ટ છે બેટા એ સરખું આવે એવું જરૂરી નથી. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો ચેતન ભગત છે એ સપોઝ ચેતન ભગત મને ગમતો હોય, બરાબર છે, મારો બેટા ટેલેન્ટેડ રાઇટર્સમાં ચેતન ભગતનું નામ આવતું હોય, બરાબર છે, મને એના પુસ્તકો વાંચવાનું ગમતું હોય, એની બુક્સ વાંચવાની ગમતી હોય, બટ એવું જરૂરી નથી કે ચેતન ભગતની બુક્સ એ બધાને ગમે. તો સપોઝ જે બીજો જે વ્યક્તિ છે એ જ્યારે આનું સેટ બનાવશે તો એમાં એ ન પણ હોય. તો એનો મતલબ એમ થયો કે આ જે છે બેટા એ વેલ ડિફાઇન્ડ કલેક્શન નથી, સુનિશ્ચિત રીતે વ્યાખ્યાયિત છે એવું આ છે નહીં. કેમ કે વ્યક્તિએ આ જે 10 મોસ્ટ ટેલેન્ટેડ રાઇટર્સ છે એ બદલાતા રહે. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે ઇટ ઇઝ નોટ અ સેટ. ઓર ગુજરાતીમાં કેવું હોય તો આ ગણ દર્શાવતું નથી. ઓકે, મેં તમને કીધું એમ સિમ્પલ રીતે જ છે. ચાલો હજી એક એક્ઝામ્પલ આવો બેટા, આપણે ઘણા જે એક્ઝામ્પલ લેવાના છીએ, બરાબર? એટલે તરત ખબર પડી જશે કે કયા વાક્યને, કયા સેન્ટેન્સને
સેટ કહેવાય અને કયા સેન્ટેન્સને સેટ ન કહેવાય. ઓકે, ચાલો થર્ડ સ્ટેટમેન્ટ જોઈએ. સો થર્ડ સ્ટેટમેન્ટ ઇઝ અ ટીમ ઓફ 11 બેસ્ટ ક્રિકેટ બેટ્સમેન ઓફ ધ વર્લ્ડ. ઓકે, ગુજરાતીમાં કહું બેટા તો ક્વેશ્ચન પહેલાં શું છે, વાંચીએ. અ ટીમ ઓફ 11 બેસ્ટ ક્રિકેટ બેટ્સમેન ઓફ ધ વર્લ્ડ. તો ટૂંકમાં તમારે એક ટીમ બનાવવાની છે 11 જણાની, 11 વ્યક્તિની, કે જેમાં બેટા બેસ્ટ ક્રિકેટ બેટ્સમેન વર્લ્ડના હોવા જોઈએ. તો આમાં તમે વિચારો કે બેટા જે તમે 11 બેસ્ટ ક્રિકેટ બેટ્સમેનની યાદી તમે બનાવશો અને એક યાદી તમારા ફ્રેન્ડ બનાવશે, તો એ જે બેટા કલેક્શન આવશે, એ જે યાદી આવશે, શું બેટા એમાં 11 નામ સેમ હશે? તો ઓબ્વિયસ છે નહીં હોય. કેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો સપોઝ બેટા હું યાદી બનાવતો, સપોઝ બેટા સચિન તેંડુલકર છે એ મારા મતે બેસ્ટ ક્રિકેટ બેટ્સમેનમાં આવતું હોય, બટ જે બીજો જે વ્યક્તિ છે એમાં સચિન તેંડુલકર ન આવતો હોય. ઓકે, અથવા બીજી રીતે કહું તો MS ધોની છે, સપોઝ એ મારી બેસ્ટ ક્રિકેટ બેટ્સમેન 11 ટીમમાં આવતો હોય, બટ સપોઝ જે બીજી વ્યક્તિ બનાવતો એમાં ન પણ આવતો હોય. તો એનો મતલબ એમ થયો કે બે જણા જો અલગ અલગ યાદી બનાવશે, આ કલેક્શન બનાવશે, તો એમાં જે નામ હશે 11 એ સેમ ટુ સેમ હશે નહીં. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે ધીઝ સ્ટેટમેન્ટ ઇઝ નોટ રિપ્રેઝન્ટ સેટ. ગુજરાતીમાં શું કહેવાય કે આ વાક્ય ગણ દર્શાવતું નથી. ઓકે, તમે સિમ્પલ શોર્ટમાં લખી શકો કે ઇટ ઇઝ નોટ અ સેટ. ઓકે બેટા, ચાલો આગળ વધીએ અને હજી થોડા એક્ઝામ્પલ જોઈએ. સો ફોર્થ ક્વેશ્ચન ઇઝ, ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન ઇઝ ધ કલેક્શન of all boys in your class. ઓકે, ગુજરાતીમાં કહું તો તમારે બેટા એક એવો સમૂહ બનાવવાનો છે કે જેમાં બેટા તમારા ક્લાસના છોકરાઓ હોય. તો ઓબ્વિયસ છે બેટા કે તમારા ક્લાસના જે બોયઝ છે એ તો ફિક્સ છે ને બેટા. સપોઝ બેટા 30 બોયઝ છે તમારા ક્લાસમાં, તો એ ફિક્સ જ છે. તો બેટા એ કલેક્શન, એ યાદી બેટા તમે બનાવો અથવા તમારો ફ્રેન્ડ બનાવે, એમાં બેટા જે 30 બોયઝ હશે એ સેમ ટુ સેમ હશે. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે આ સ્ટેટમેન્ટ છે એ શું કરે છે? રિપ્રેઝન્ટ સેટ. ઓકે, ગુજરાતીમાં કેવું હોય તો ગણ દર્શાવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સો ક્વેશ્ચન નંબર 5 ઇઝ the collection of all natural numbers less than 100. ઓકે, આપણે બેટા 6th ચેપ્ટરમાં જોઈ ગયા છીએ કે નેચરલ નંબર્સને ગુજરાતીમાં શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ. અને ક્યાંથી સ્ટાર્ટ થાય બેટા? 1 થી સ્ટાર્ટ થાય, 1 2 3 4 5 6 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી. તો આ બેટા કલેક્શન કોનું છે? સમૂહ કોનું છે? તો કે ઓલ નેચરલ નંબર્સ લેસ ધેન 100. લેસ ધેન 100 નો મતલબ શું થાય? 100 કરતાં ઓછું. તો ઓબ્વિયસ છે 100 કરતાં ઓછું બેટા નેચરલ નંબર્સ છે તો ફિક્સ છે. 99, 98, 97, 96, 95 ઘટતા ઘટતા ક્યાં સુધી જવાનું? 1 સુધી જવાનું. તો બેટા આ સ્ટેટમેન્ટ વાંચીને જે તમે કલેક્શન બનાવશો, જે યાદી તમે તૈયાર કરશો, અને આ સ્ટેટમેન્ટ વાંચીને કોઈ બીજો વ્યક્તિ યાદી તૈયાર કરે, તો બંનેમાં બેટા જે ઓબ્જેક્ટ હશે, જે એલિમેન્ટ હશે, જે નંબર હશે બેટા એ સેમ ટુ સેમ હશે. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે આ વેલ ડિફાઇન્ડ કલેક્શન છે. ઇટ ઇઝ ધી well defined collection, hence it is represent set. ગુજરાતીમાં કેવું હોય તો કહી શકાય કે આમ આ સુનિશ્ચિત રીતે વ્યાખ્યાયિત હોય તેવો સમૂહ છે
તેથી ગણ દર્શાવે છે. ઓકે બેટા, ચાલો નેક્સ્ટ વન જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ એક્ઝામ્પલ નંબર 6. અ કલેક્શન ઓફ novels written by the writer મુનશી પ્રેમચંદ. ઓકે, ચાલો શું છે સ્ટેટમેન્ટ ફરીથી વાંચીએ. અ કલેક્શન એટલે સમૂહ ઓફ નોવેલ્સ રિટન બાય ધ રાઇટર મુનશી પ્રેમચંદ. એટલે લેખક છે, નામ છે એનું મુનશી પ્રેમચંદ. તો મુનશી પ્રેમચંદે બેટા જેટલી પણ નોવેલ લખી છે, બરાબર છે, એનું કલેક્શન છે એ સેટ શો કરે છે. તો યસ બેટા, મુનશી પ્રેમચંદે જેટલી પણ બુકો લખી છે એ તો ફિક્સ છે ને બેટા. સપોઝ 100 બુક લખી છે, તો બેટા આ સ્ટેટમેન્ટ વાંચીને જો હું એની યાદી બનાવું અથવા બીજો કોઈ યાદી બનાવે તો એ તો બેટા ફિક્સ છે કે એમાં જે આવશે એ મુનશી પ્રેમચંદે લખેલી બુક જ આવશે. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે આ છે ઇટ ઇઝ વેલ ડિફાઇન્ડ કલેક્શન. સો ઇટ ઇઝ અ સેટ. આ છે બેટા એ સુનિશ્ચિત રીતે વ્યાખ્યાયિત સમૂહ છે, તેથી આ ગણ દર્શાવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 7. સો એક્ઝામ્પલ નંબર 7 ઇઝ બેટા ધ કલેક્શન. કલેક્શનને શું કહેવાય ગુજરાતીમાં? સમૂહ. ધ કલેક્શન ઓફ ઓલ ઇવન ઇન્ટીજર્સ. ઓકે, કોનો સમૂહ બેટા? તો ઇવન એટલે શું કહેવાય? બેકી કહેવાય અથવા યુગ્મ કહેવાય. ને ઇન્ટીજર્સને શું કહેવાય બેટા? તો કે ઇન્ટીજર્સને બેટા ગુજરાતીમાં પૂર્ણાંક કહેવાય. તો કલેક્શન કરવાનું છે કોનું બેટા? ઇવન ઇન્ટીજર્સનું. તો ઇવન ઇન્ટીજર્સ કયા કયા થઈ ગયા બેટા? તો ઓબ્વિયસ છે ઇવન ઇન્ટીજર્સ છે 2, 4, 6, 0 લીધો 0, 2, 4, 6, 8, 10, 12, 14. તો બેટા આ તો ફિક્સ છે. ઓકે, આમાં કોઈ બદલી શકે નહીં. હું બનાવું આનું યાદી અથવા કોઈ બીજો બનાવે તો એ તો બેટા ફિક્સ થઈ ગયો. એટલે એનો મતલબ એમ થઈ ગયો આ જે સ્ટેટમેન્ટ છે એ શું કરે છે? તો કે યસ ઇટ ઇઝ રિપ્રેઝન્ટ સેટ. ગુજરાતીમાં કેવું હોય તો કહી શકાય કે હા, આ વાક્ય એ ગણ દર્શાવે છે. ઓકે બેટા, તો આઈ હોપ હવે તમને થોડું ખબર પડે છે કે તમને એક સ્ટેટમેન્ટ આપે તો એ સ્ટેટમેન્ટ ઉપરથી તમે કહી શકો કે આ સેટ છે કે નહીં. તમારે સિમ્પલ વિચારવાનું કે આ સ્ટેટમેન્ટ ઉપરથી જે યાદી તમે તૈયાર કરો અને જે યાદી તમારો ફ્રેન્ડ તૈયાર કરે, જો એ બંને યાદીમાં જે ઓબ્જેક્ટ છે એ સેમ ટુ સેમ આવતા હોય તો બેટા એને સેટ કહેવાય, નહીતર ન કહેવાય. ઓકે બેટા, ચાલો હજી થોડા એક્ઝામ્પલ લઈએ જેથી વધારે ક્લિયર થાય. તો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ, સો એક્ઝામ્પલ નંબર 8. ક્વેશ્ચન ઇઝ ધ કલેક્શન ઓફ all questions of this chapter. ઓકે, આ જે સ્ટેટમેન્ટ છે એ સેટ શો કરે છે કે નહીં જોઈએ. તો કલેક્શન છે બેટા કોનું છે? ઓલ ક્વેશ્ચન્સ. ઓલ ક્વેશ્ચન્સ કોના બેટા? તો કે આ ચેપ્ટરના, ધીસ ચેપ્ટરના. તો ઓબ્વિયસ છે બેટા કે આ ચેપ્ટરના જે ક્વેશ્ચન છે એ તો ફિક્સ છે. સપોઝ બેટા 50 ક્વેશ્ચન છે તો એ તો બેટા જો યાદી હું બનાવું અથવા તમે બનાવો એ તો ફિક્સ જ રહેવાના છે. તમે બનાવો ત્યારે 50માંથી 51 નહીં થઈ જવાના છે. બરાબર છે, કેમ કે આપણે સેમ ચેપ્ટર યુઝ કરવાના છીએ. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે આ જે કલેક્શન છે એ વેલ ડિફાઇન કલેક્શન છે. કેવું છે બેટા? ઇટ ઇઝ ધી વેલ ડિફાઇન્ડ કલેક્શન. એટલે કે આ કલેક્શન બેટા કોઈ પણ તૈયાર કરે, હું તૈયાર કરું અથવા બીજો કોઈ તૈયાર કરે તો આ બેટા એટલો વેલ ડિફાઇન છે કે એમાં બદલાવ આવે ને એમાં પોતાની મરજી ચાલે નહીં. તો એનો મતલબ એમ થઈ ગયું કે યસ ઇટ ઇઝ અ સેટ. આ ગણ દર્શાવે છે. ઓકે, ચાલો
नेक्स्ट एग्जाम्पल लीजिए। एग्जाम्पल नंबर 9 इज अ कलेक्शन ऑफ मोस्ट डेंजरस एनिमल्स ऑफ द वर्ल्ड। હવે જો અહીંયા તમારી થોડી ઘણી મરજી ચાલશે। જો પહેલાં આપણે વિચારીએ તો એક તમારે કલેક્શન તૈયાર કરવાનું છે। શેનું કલેક્શન તૈયાર કરવાનું છે બેટા? તો મોસ્ટ ડેન્જરસ એનિમલ્સ, એનિમલ્સ એટલે પ્રાણી કહેવાય, ઓફ ધ વર્લ્ડ એટલે દુનિયાના બેટલા જે ખતરનાક પ્રાણીઓ છે એનો સમૂહ તૈયાર કરવાનો છે। તો એ બેટા ઓબ્વિયસ છે, જો હું મારી રીતે તૈયાર કરવા જાઉં તો અહીંયા હું મારા મગજમાં જે આવે હું લખી શકું છું। જેમ કે એક સિમ્પલ વિચાર, તો મને એક ડોગ અથવા કૂતરાથી બીક લાગતી હોય તો ડેન્જરસ એનિમલના ડેફિનેશનમાં આ કલેક્શનમાં ડોગ આવે મારામાં, બરાબર છે। સપોઝ લાયનથી મને બીક લાગતી હોય તો લાયન આવે, બરાબર છે। સપોઝ જે બિલાડી અથવા કેટ છે એનાથી મને બીક લાગતી હોય તો મારા કલેક્શનમાં આવે। સપોઝ ગરોળી એટલે કે લિઝાર્ડ, બરાબર છે, એનાથી જો મને બીક લાગતી હોય તો એ મારામાંથી ડેન્જરસ એનિમલ કહેવાય। બટ કોઈ બીજો તૈયાર કરવા બેઠે આ કલેક્શન, તો સપોઝ બેટા એને ગરોળીથી બીક ન લાગતી હોય, લિઝાર્ડથી બીક ન લાગતી હોય અથવા એને ડોગીથી બીક ન લાગતી હોય તો એના કલેક્શનમાં બેટા એ એનિમલ આવશે નહીં। એટલે એનો મતલબ એમ થઈ ગયો કે જો આ કલેક્શન અલગ અલગ વ્યક્તિઓ બનાવશે તો એમાં બેટા સેમ ઓબ્જેક્ટ આવશે નહીં। તો એનો મતલબ એમ થઈ ગયો આ વેલ ડિફાઇન છે નહીં। it is not well defined collection, so it is not a set। એટલે કે આ જે સ્ટેટમેન્ટ છે બેટા એ સુનિશ્ચિત રીતે વ્યાખ્યાયિત છે નહીં, બરાબર વ્યાખ્યાયિત છે નહીં, કેમ કે વ્યક્તિએ મંતવ્ય બદલાતા જાય છે, વ્યક્તિએ ઓબ્જેક્ટ બદલાતા જાય છે, એટલે વેલ ડિફાઇન છે નહીં। એટલે આ જે છે એ સેટ એટલે કે ગણ રિપ્રેઝેન્ટ કરતું નથી। ઓકે બેટા, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ। એક્ઝામ્પલ નંબર 10, ધ કલેક્શન ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા। સ્ટેટ એટલે શું કહેવાય બેટા? ગુજરાતીમાં રાજ્ય કહેવાય। તો તમારે એક કલેક્શન તૈયાર કરવાનું છે ફિક્સ, બરાબર છે, એક સમૂહ તૈયાર કરવાનો છે। ઇન્ડિયામાં કેટલા રાજ્યો છે, એના કેટલા સ્ટેટ છે? તો ઓબ્વિયસ છે બેટા ઇન્ડિયામાં તો જે સ્ટેટ છે એ ફિક્સ છે। સપોઝ 29 હોય તો 29 સ્ટેટ ફિક્સ છે, અથવા 33 હોય તો 33, જે પણ હોય સ્ટેટ તો ફિક્સ જ છે ને બેટા। જો 29 સ્ટેટ હશે ઇન્ડિયાની અંદર તો હું બનાવું અથવા કોઈ બીજો વ્યક્તિ બનાવે એના લિસ્ટમાં બેટા કેટલા સ્ટેટ આવશે? 29 જ આવશે, અને જો 33 હશે તો 33 આવશે, વોટ એવર, બરાબર છે। એટલે એનો મતલબ એમ થઈ ગયો કે આ જે છે ને બેટા સ્ટેટમેન્ટ એ વેલ ડિફાઇન છે। એટલે કે આમાં બેટા જે અલગ અલગ વ્યક્તિઓ જો આનું કલેક્શન બનાવવા જાય તો એમાં પોતાની બુદ્ધિથી સ્ટેટમેન્ટને બદલી શકે નહીં। આમાં તો ચોખ્ખું કીધું છે કે ભાઈ તમારે કલેક્શન કરવાનું છે કોનું? તો કે ઇન્ડિયાના જે ટોટલ સ્ટેટ છે એનું। તો બેટા એ કંઈ ભાવનગરને રાજ્યનો દરજ્જો આપી શકે નહીં, એ તો ફિક્સ જ છે કે ગુજરાત જ છે એક, બરાબર છે સ્ટેટ। પછી મહારાષ્ટ્ર એક સ્ટેટ છે, એમપી એક સ્ટેટ છે, યુપી એક સ્ટેટ છે, બરાબર, જમ્મુ એન્ડ કાશ્મીર, વોટ એવર, એટલે જેટલા સ્ટેટ છે બેટા ફિક્સ છે। ઓકે, એટલે એનો મતલબ એમ થઈ ગયો કે આ જે છે બેટા એ કેવું છે? વેલ ડિફાઇન્ડ કલેક્શન છે, હેન્સ ઇટ ઇઝ અ સેટ। ગુજરાતીમાં કહી શકો કે આ વાક્ય અથવા આ સમૂહ એ ગણ દર્શાવે છે। ઓકે બેટા, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ। એક્ઝામ્પલ નંબર 11, સો ધ કલેક્શન ઓફ ફર્સ્ટ 5 પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા। પ્રાઇમ મિનિસ્ટરને ગુજરાતીમાં શું કહેવાય ભાઈ? વડાપ્રધાન। તો બેટા આપણે કલેક્શન તૈયાર કરવાનું છે, સમૂહ તૈયાર કરવાનો છે। શેનો સમૂહ તૈયાર કરવાનો છે? કલેક્શન। તો ઇન્ડિયાના જે ફર્સ્ટ 5 પ્રાઇમ મિનિસ્ટર છે એનો। તો ઓબ્વિયસ છે બેટા ફર્સ્ટ 5 પ્રાઇમ મિનિસ્ટર તો ફિક્સ છે કે જો પહેલો બેટા આપણા હતા જવાહરલાલ નહેરુ,
तो बेटा हूँ लखूँ के कोई बीजो लखे एमां बेटा फर्स्ट प्राइम मिनिस्टर जवाहरलाल नेहरू ज हशे, पछी सेकंड जे आव्या हशे ए ज हशे, थर्ड आव्या हशे ए ज हशे, फोर्थ जे हशे ई ने फिफ्थ हशे ई। एटले कि कोई पण बेटा पर्सन आनुं एक कलेक्शन तैयार करशे तेमां जे 5 एलिमेंट आवशे ए फिक्स हशे, ई अलग अलग हशे नहीं। तेनो मतलब एम थई गयो कि यस इट इज अ सेट। ओके, એટલે આ સ્ટેટમેન્ટ છે એ સેટ શો કરે છે। ઓકે બેટા, ચાલો આગળ વધીએ। સો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ એક્ઝામ્પલ નંબર 12। ક્વેશ્ચન ઇઝ ધ કલેક્શન ઓફ બેસ્ટ ક્રિકેટર ઓફ ઇન્ડિયા। ઓકે, ચાલો ओके, अहींया तमे जो क्वेश्चन शुं छे, एक तमारे कलेक्शन तैयार करवानुं छे ने कलेक्शन में कोण कोण होवो जोईए बेटा, बेस्ट क्रिकेटर ऑफ इंडिया। तो ऑब्वियस है हवे तो आ बेटा जे व्यक्ति पर्सन बाय पर्सन आ चेन्ज थी जाए। जेम के बेटा सौरव गांगुली है ए बेस्ट क्रिकेटर ऑफ इंडिया में मारा मते आवतो होय तो बीजो कोई यादी तैयार करे तो एमां न आवे। सुरेश रैना है सपोज बेटा हूँ यादी में नाखतो होव तो बीजो जे छे ए न नाखी शके। એટલે એનો મતલબ એમ થઈ ગયો કે સપોઝ ખાલી 2 પર્સન બેટા આનું કલેક્શન આની યાદી તૈયાર કરશે, આનું લિસ્ટ બનાવશે તો એ લિસ્ટમાં બેટા બધા નામ ઇક્વલ હશે નહીં। એટલે એનો મતલબ એમ થઈ ગયો કે આ જે છે બેટા સ્ટેટમેન્ટ એ વેલ ડિફાઇન્ડ કલેક્શન નથી। આ જે કલેક્શન છે ઇટ ઇઝ નોટ અ વેલ ડિફાઇન્ડ કલેક્શન। કેમ કે જો આ વેલ ડિફાઇન્ડ હોત तो बेटा पर्सन बाय पर्सन चेन्ज थात नहीं। ओके, बट अहींया तो पर्सन बाय पर्सन चेन्ज थी जाए छे कलेक्शन, सो इट इज नॉट अ वेल डिफाइंड कलेक्शन, हेन्स इट इज नॉट अ सेट। आ जे समूह है ए गण दर्शावतुं नथी। ओके बेटा, चालो आगळ वधीए। 13th, द कलेक्शन ऑफ all prime numbers। गुजराती में कहूँ तो आ प्राइम नंबर्स ने शू कहवाय बेटा, अविभाज्य संख्याओं कहवाय। ओके, तमारे बेटा कलेक्शन तैयार करवानुं छे, समूह तैयार करवानो छे शेनो बेटा, प्राइम नंबर्सनो। गुजराती में अविभाज्य संख्याओं कहवाय। तो बेटा हूँ तैयार करूँ कि तमे तैयार करो बेटा, तो फर्स्ट प्राइम नंबर 2 लेशो, पछी 3 लेशो, 5, then 7, then 11, then 13, then 17, then 19, then 23 ઇન્ફાઇનાઇટ સુધી ચાલે ને બેટા, પણ બધા આ જ રીતે લેશે। ઓકે, કોઈ બેટા 4 તો લેશે નહીં, કેમ કે 4 છે એ કાંઈ પ્રાઇમ નંબર્સ છે નહીં। એટલે બેટા કોઈ પણ બેટા આ કલેક્શન તૈયાર કરશે તો એ તમે જોઈ શકો છો એમાં બેટા આ રીતે જ તે બધા ઓબ્જેક્ટ આવશે, બધા એલિમેન્ટ આવશે। એનો મતલબ એમ થઈ ગયો કે આ જે કલેક્શન છે એ કેવું કલેક્શન છે બેટા, વેલ ડિફાઇન્ડ કલેક્શન છે। કેમ કે પર્સન બાય પર્સન વ્યક્તિએ આ ચેન્જ થતું નથી, નોટ ચેન્જેબલ, હેન્સ ઇટ ઇઝ અ સેટ। આ સમૂહ ગણ દર્શાવે છે। ओके बेटा, અને એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ 14th, અને એ છે બેટા ધ કલેક્શન ઓફ હાર્ડ ચેપ્ટર ઇન મેથ્સ। ઓકે, ગુજરાતીમાં કહું તો તમારે કલેક્શન એટલે કે સમૂહ તૈયાર કરવાનો છે શેનો, તો બેટા મેથ્સમાં જે હાર્ડ ચેપ્ટર છે તેનો। તો ઓબ્વિયસ છે બેટા આમાં પર્સન બાય પર્સન જે કલેક્શન છે ચેન્જ થશે। એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો સપોઝ 10thનું જે મેથ્સ જે તમે ભણીને આવ્યા છો એ બેટા જે સ્ટુડન્ટ છે એ 10ના મેથ્સમાં એમ કહો કે 10th મેથ્સમાં બેટા જે તમને હાર્ડ ચેપ્ટર લાગતા હોય લિસ્ટ તૈયાર કરો તો તમે જોશો બેટા તો એ લિસ્ટ બેટા ઇક્વલ હશે નહીં। ઘણાને સેકન્ડ ચેપ્ટર હાર્ડ લાગતું હશે તો ઘણાને નહીં લાગતું હોય, ઘણાને બેટા 6 ચેપ્ટર હાર્ડ લાગતું હશે તો ઘણાને નહીં લાગતું હોય, ઘણાને 8 ચેપ્ટર હાર્ડ લાગતું હશે તો ઘણાને નહીં લાગતું હોય। એટલે એનો મતલબ એમ થઈ ગયો કે આ જે કલેક્શન છે એ પર્સન બાય પર્સન ચેન્જ થશે।
એટલે આ જે કલેક્શન છે એ વેલ ડિફાઇન છે, એની સરખી રીતે વ્યાખ્યાયિત છે. એની જો આ સરખી રીતે વ્યાખ્યાયિત હોત તો પર્સન બાય પર્સન ચેન્જ થાત નહીં. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે ઇટ ઇઝ નોટ અ સેટ, એટલે કે આ સમૂહ ગણ દર્શાવતો નથી. ઓકે, તો જો બેટા ટોટલ આપણે 14 એક્ઝામ્પલ લીધા છે, 14th એક્ઝામ્પલ લીધા છે કે સ્ટેટમેન્ટ આપે તમને અને એ સેટ રિપ્રેઝેન્ટ કરે કે નહીં. તો કઈ રીતે એને આપણે જોવું કે સેટ છે કે નહીં, એ 14th આપણે એક્ઝામ્પલ લીધા છે. ત્યાંથી હવે તમને ખબર પડી ગઈ હશે કે કોઈ પણ સ્ટેટમેન્ટ છે એ સેટ છે કે નહીં, એને કઈ રીતે ચેક કરવું. ઓકે બેટા, ચાલો આગળ વધીએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ fill in the blanks. Okay, let set A is equal to 1 2 3 4 5 6. Insert the appropriate, હમણાં બેટા ગુજરાતી કરી દો છો બેટા. Insert the appropriate symbols belongs to or does not belongs to in the blank spaces. એમાં ફર્સ્ટ છે એટલે આપણે ક્વેશ્ચન લખી નાખીએ તો 5 ખાલી જગ્યા A, સેકન્ડ છે 8 બ્લેન્ક A, થર્ડ છે 0 બ્લેન્ક A, फोर्थ है 4 ब्लैंक ए, फिफ्थ है 2 ब्लैंक ए, सिक्स है 10 ब्लैंक ए, 10 खाली जग्या ए. ओके, चलो हवे आपणे जोईए. तो पहला तो जो आ शुं छे फिल इन ध ब्लेंक्स, गुजराती में शुं कहेवाय? खाली जग्या पूरो. ओके, हवे तमने एक गण आपेलो छे सेट ए. याद रखो बेटा हमेशा जे सेट होय ने सेट हमेशा बेटा कैपिटल लेटर में शो थाय. ओके, जे सेट होय सेट ये हमेशा कैपिटल लेटर में शो करवानुं. कैपिटल ए, कैपिटल बी, कैपिटल सी. अने हमेशा बेटा कैपिटल ए सेट इज इक्वल टू कर्ली ब्रेकेटनी अंदर गुजराती में छगड़ियो काउंस कहेवाय अने एनी अंदर बेटा आने ऑब्जेक्ट कहेवाय. जे 1 2 3 4 5 6 छे ने एने शुं कहेवाय बेटा? ऑब्जेक्ट ऑफ सेट ए कहेवाय. बराबर है. गुजराती में शू कहेवाय ऑब्जेक्ट ने बेटा? तो घटक कहेवाय. एटले के आ छे बेटा गण ए ना घटको. ज्यां 1 2 3 4 5 6 छे ने शुं छे बेटा? गण ए ना घटको. अने इंग्लिश में शू कहेवाय बेटा? ऑब्जेक्ट कहो तो ऑब्जेक्ट बे नाम छे अने एलिमेंट कहो तो एलिमेंट. ओके, चालो तो हवे बेटा तमारे खाली जग्या एटले के फिल इन ध ब्लेंक्स में बे वस्तु ज आपवानी छे. कां तो बेटा आ बिलोंग्स टू छे અને આ ડઝ નોટ બિલોંગ્સ ટુ છે. ઓકે, આ જે સાઇન છે એ કઈ સાઇન છે બેટા? આને બિલોંગ્સ ટુ કહેવાય. શું કહેવાય? બિલોંગ્સ ટુ. અને આ સાઇન છે એ કહેવાય બેટા ડઝ નોટ બિલોંગ્સ ટુ. ઓકે, બધી સાઇન યાદ રાખવાની છે. તો યાદ રાખો બેટા જ્યારે પણ બિલોંગ્સ ટુ સાઇન યુઝ થતી હોય તો ડાબી બાજુ એટલે લેફ્ટ સાઈડ બેટા હંમેશા એલિમેન્ટ આવે એટલે કે ઘટક આવે અને રાઈટ સાઈડ હંમેશા બેટા સેટ હોય. શું હોય? સેટ એટલે કે ગણ. ઓકે, ફરીથી બેટા બિલોંગ્સ ટુ હોય કે ડઝ નોટ બિલોંગ્સ ટુ સાઇન યુઝ થતી હોય, ડાબી બાજુ હંમેશા એલિમેન્ટ હોય એટલે કે ઘટક હોય અને જમણી બાજુ હંમેશા સેટ હોય. જો બેટા અહીંયા જે એલિમેન્ટ છે ઘટક છે એ આ સેટનો હોય તો બિલોંગ્સ ટુ સાઇન આવે અને જો બેટા અહીંયા જે એલિમેન્ટ છે આ સેટ એનો ન હોય, આ સેટ એમાં ન હોય તો નોટ બિલોંગ્સ ટુ આવે. તો તમારે સિમ્પલ જોવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જમણી બાજુ બેટા બધી જગ્યાએ જો સેટ આપેલો છે ને ડાબી બાજુ જો આ બધા શું હશે? ઘટક હશે, એલિમેન્ટ હશે. તો તમારે વિચારવાનું કે સેટ એમાં બેટા 5 છે કે સેટ એમાં 5 છે તો કે હા, તો અહીંયા બેટા બિલોંગ્સ ટુની સાઇન આવશે. અહીંયા તમે જો તો સેટ એમાં 8 છે તો કે સેટ એમાં 8 નથી તો અહીંયા બેટા ડઝ નોટ બિલોંગ્સ ટુની સાઇન આવશે. અહીંયા તમે જુઓ બેટા તો સેટ એની અંદર 0 છે તો સેટ એની અંદર 0 નથી એટલે બેટા ડઝ નોટ બિલોંગ્સ ટુની સાઇન આવશે. અહીંયા તમે જુઓ બેટા તો સેટ એની અંદર 4 છે તો યસ 4 તો છે
એટલે અહીંયા બિલોંગ્સ ટુની સાઇન આવશે. અહીંયા આપણે જોઈએ તો સેટ એમાં બેટા 2 છે તો યસ 2 પણ છે એટલે અહીંયા બિલોંગ્સ ટુની સાઇન આવશે. અને આપણે લાસ્ટ જોઈએ તો સેટ એમાં 10 છે બેટા, તો સેટ એમાં 10 તો નથી એટલે અહીંયા બેટા ડઝ નોટ બિલોંગ્સ ટુની સાઇન આવશે. એટલે સિમ્પલ બેટા કે ડાબી બાજુ હંમેશા એલિમેન્ટ હશે, જમણી બાજુ હંમેશા સેટ હશે. જો આ એલિમેન્ટ છે એ આ સેટ ન હોય તો બિલોંગ્સ ટુની સાઇન આવે, અને જો ન હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુની સાઇન આવે. ઓકે બેટા, તો આજના લેક્ચરમાં આપણે બે વસ્તુ ભણ્યા. એક તો આપણે બેટા એક તમને સ્ટેટમેન્ટ આપે, વાક્ય આપે, અને તમારે નક્કી કરવાનું કે આ સેટ છે કે નહીં. તો કઈ રીતે નક્કી કરવું, આપણે 14th એક્ઝામ્પલ લીધા છે, બરાબર છે. 14th એક્ઝામ્પલ ઇઝ વેલ ઇનફ, ઘણા બધા એક્ઝામ્પલ કહેવાય. અને બીજું આપણે બેટા ભણ્યા કે બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુનો યુઝ કઈ રીતે થાય. ઓકે બેટા, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ કન્ટેન્ટ ભણશું. ઠીક છે, થેન્ક યુ.